વાત કરીશું વરસાદના ટોપ 9 સમાચારોની। અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા। શિવરંજની જીએમડીસી ગ્રાઉન્ડ, ઘાટલોડિયા, જોધપુર સેટેલાઇટ સહિતના વિસ્તારો પાણી થયા। જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન ઠપ થઈ ગયું। અમદાવાદમાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। તો 7 ઇંચ વરસાદથી મહાનગર અમદાવાદ ડૂબી ગયું છે। ભારે વરસાદના કારણે સ્માર્ટ સિટી વોટર સિટી બન્યું। અનેક લોકોના વાહનો પાણીમાં બંધ પડ્યા। મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને સતત ધોધમાર વરસાદને પગલે સ્માર્ટ શહેરના અનેક પોશ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પાણી ભરાવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી છે। તો પાણીમાં ફસાવાથી અનેક વાહનો બંધ પડ્યા। અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા નારણપુરામાં વરસાદી પાણી ભરાયા છે। ઠેર ઠેર પાણી ભરાયેલા હોવાથી શહેરીજનો પસાર થવા મજબૂર। તો વાહનો બંધ પડવા અને પાણીમાં ફસાવાના પણ કિસ્સાઓ સામે આવ્યા। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા છે। વડોદરા શહેરમાં ફરી મેઘરાજાની જમાવટ જોવા મળી। 10 ઇંચથી વધુ વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા। સયાજીગંજ, રાવપુરા, લહેરીપુરા સહિતના રસ્તા પર પાણી ફરી વળ્યું છે। સયાજીગંજ રેલવે ગરનાળામાં પાણી ફરી વળ્યા છે। સુભાનપુરા, ઝાંસી, રાણી સર્કલ વિસ્તારમાં પણ અનેક ઘરોમાં પાણી ભરાયા। તો વડોદરામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। કેડસમાં પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। તો ભારે વરસાદને પગલે વડોદરાની વિશ્વામિત્રી નદીએ ફરી ભયજનક સપાટી વટાવી છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી 27 ફૂટને પાર કરી છે। નદીની જળ સપાટીમાં વધારો થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા। તો તુલસીવાડી, ઇન્દિરાનગર બેટમાં ફેરવાયું, જેથી 200થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 31 ઓગસ્ટ સુધી તંત્ર 212 ફૂટની સપાટી જાળવી રાખશે। તો વડોદરાના વાઘોડિયાના અનેક વિસ્તારમાં હાલાકી પડી રહી છે। 5 દેવલા ગામ વરસાદી પાણી ભરાતા મુશ્કેલી। 30 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। લોકોને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો। સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। તો હવામાન વિભાગની આગાહીને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી છે। જોખમી નદી નાળા કે માર્ગો પાર કરવાનો પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ભારે વરસાદને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી। ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી। ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી। તો ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે। રાજ્યમાં આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે। અનેક જિલ્લામાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે। 29 તારીખ સુધી ગુજરાત પર વરસાદનું ભયાનક આક્રમણ થઈ શકે છે। અનેક તાલુકાઓમાં 8 થી 12 ઇંચ વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે।